Hello friends, must morning, amazing afternoon and energetic evening. હું કેવિન ખાનપરા. આપણે છેલ્લે 10મા ધોરણનું ત્રિકોણમિતિનો પરિચય 8મા ચેપ્ટરનું ટેક્સ્ટબુકના 12ના દાખલાઓ સોલ્વ કરતા હતા. ઓકે, એક લેક્ચર કમ્પ્લીટ કર્યો હતો, એનો એક્સ્ટ્રા લેક્ચર એક, આજનો એક્સ્ટ્રા લેક્ચર 2, આપણો ત્રિકોણમિતિનો લેક્ચર નંબર 10. ઓકે બસ છોકરાઓ, તો હવે આપણે એમાં 1 થી 7 દાખલા જોઈ ગયા હતા. મેં તમને 8 થી 16 નંબરના દાખલાનો તમને મેં સોલ્વ કરવા જાતે ટ્રાય કરવાનું કીધું હતું. ચલો હવે આપણે જોઈએ. થોડો 8મો દાખલો શું છે મિત્રો? તો કે sin a પ્લસ બી બરાબર એવું આપી દીધું છે આપણને. 8મા દાખલામાં sin a વત્તા બી બરાબર sin a cos b પ્લસ cos a sin b આવું આપ્યું છે. અને આપણે sin 75ની કિંમત મેળવવાની છે. જોજો મિત્રો સરખાએ sin 75ની કિંમત મેળવવાની છે. બરાબર, આ તમારે 11-12 સાયન્સમાં અને તમારે સૂત્ર તરીકે ઉપયોગ કરવાનો થશે. sin a પ્લસ બી એટલે sin a cos b પ્લસ cos a sin b. આ તમારે 11-12 સાયન્સનું મેથ્સમાં સૂત્ર આવશે. બરાબર, એની આપણે એને સૂત્ર તમને તે ડાયરેક્ટ આપી દીધું છે. એના ઉપરથી તમારે sin 75ની કિંમત મેળવવાની છે. મિત્રો sin 75 ક્યારે આવે? તો કે a ની b ની કિંમત એવી ધારવાની કે જે બેયનો સરવાળો કેટલો થવો જોઈએ? તો કે 75 થવો જોઈએ. તો હવે માની લ્યો કે એ તમને ઈચ્છા થાય કે 30 ધારો, આ 45 ધારો, આપણી પાસે 45 ને 30, અથવા આને 45 ધારો, આને 30 ધારો તો પણ ચાલે. 45 ને 30 સિવાય સરવાળો કે 75 થવાનો નથી. અને તમને 15 કહી શકે sin 15 શોધો તો શું કરવું પડે? આ 45 માઇનસ 30 કરવું પડે, 60 માઇનસ 45 કરવું પડે. જો 15નો એવું લગભગ મારા ખ્યાલથી ટેક્સ્ટબુકમાં એવું દાખલો એક આવ્યું હતું, આપણે sin 15ની કિંમત મેળવવાનો. બરોબર ને? તો હવે અહીંયા તમારે આ 30 લેશો ને આ 45 અથવા તો પેલું 45 બીજું 30, એમાં કાંઈ ફેર પડે નહીં. આપણે તો સરવાળો કેટલો થવો જોઈએ? 75, એનાથી કામ છે. તો અહીંયા આપણે કિંમતો મૂકશું. sin a એટલે 45. ઓકે, આ લખતા પહેલાં છે ને આમ લખી નખાય કે ધારો કે એવી કિંમત ધારવાની છે કે a 45 થવું જોઈએ અને b છે 30 થવું જોઈએ. એટલે 45 ને 30 75 થાય. ચલો મિત્રો, તો sin a એટલે 45, b એટલે 30. આ બાજુ sin 75 થઈ ગયું. ચલો જમણી બાજુ કિંમતો મૂકી દઈએ. sin 45 એની જગ્યાએ 45, cos b ની જગ્યાએ 30, cos 45 અને sin b ની જગ્યાએ 30. ચલો આ બાજુ તો આપણે જે જોઈએ તે મળી ગયું. ઓકે, sin 75 મળી ગયું. ચલો sin 45ની કિંમત હવે તમને આવડે જ છે, 1/√2. sin 45 શું થાય મિત્રો? 1/√2 થાય ને? બરોબર ને? 45 અહીંયા આવે, આ બાજુ 2 આંગળી એટલે વર્ગમૂળમાં 2/2 એટલે 1/√2. cos 30 અહીંયા હોય, કોસમાં આ બાજુ જોવાનું હોય તો વર્ગમૂળ 3/2. cos 45 છે sin 45 બે સરખા જ થાય એટલે 1/√2. અને sin 30 શું થશે મિત્રો? 1/2. ચલો ગુણાકાર કરી નાખીએ. વર્ગમૂળ 3 × વર્ગમૂળ 3 છેદમાં 2 વર્ગમૂળ 2, 1 × 1 છેદમાં 2 વર્ગમૂળ 2. તમે જોઈ શકો છો છેદ સરખા છે મિત્રો, કૌંસનો ડાયરેક્ટ સરવાળો થઈ જાય. આટલું લખો તોય ચાલે, પણ આપણે વાત થઈ તે મુજબ છેદમાં વર્ગમૂળ બહુ સારું ન લાગે એટલે એને કર્ણ કરી નખાય અને ઉપર નીચે વર્ગમૂળ 2 વડે ગુણી નાખેલા નીચેનું વર્ગમૂળ 2 દૂર થઈ જશે. ચલો મિત્રો, તો અહીંયા આપણે શું કરશું? તો કે ઉપર નીચે વર્ગમૂળ 2 વડે ગુણી નાખીએ એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળમાં 6, વર્ગમૂળ 2 × વર્ગમૂળ 2, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે ખાલી 2 અને 2 ગુણ્યા 2 એટલે 4 થઈ જશે. હજી એકવાર રિપીટ કરું છું, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 6, વર્ગમૂળ 2 ગુણ્યા 1 એટલે વર્ગમૂળ 2. ઓકે, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે ખાલી આ 2નો ગુણાકાર ખાલી 2 થયો. હજી 2 હતા એને ગુણવાના, તો 2 શું થઈ ગયું મિત્રો? 4. તો આનો જવાબ આપણે sin 75ની કિંમત આપણે જે જોતી હતી આવી મળશે. વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 2 છેદમાં 4.
ઓકે, ચલો મિત્રો 9મો દાખલો આપણો જે હતો કે કોસ થીટા અને સાઇન થીટા બંને સરખા આપી દીધા છે આપણને. શું આપ્યું છે મિત્રો 9માં? કે કોસ થીટા બરાબર સાઇન થીટા સરખા આપેલા છે. તો આપણે આની કિંમત મેળવવાની હતી 2 tan સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા પ્લસ 1 એની કિંમત મેળવવાની હતી. ચલો મિત્રો, હવે તમે જોઈ શકો છો કે કોષ્ટકમાં આપણે એવો કયો ખૂણો આવે કે જેમાં સાઇન અને કોસ બે સરખા થાય. તો તમે જુઓ, સાઇન 45 1/2 હતું, કોસ 45 1/2 હતું. એનો મતલબ કે બેયમાં 45નો ખૂણો હોય સાઇન અને કોસમાં, તો આપણા એનું મૂલ્ય સરખા થાય. એટલે આપણે લખશું કે સાઇન કોસ થીટા બરાબર સાઇન થીટા હોવાથી થીટા બરાબર 45 મળશે. શું મળશે મિત્રો? થીટાની કિંમત કેટલી હોય કે 45 હોય તો જ સરખા જાય, બીજે ક્યાંય સરખા હોય નહીં 45 સિવાય. ઓકે, ચલો મિત્રો, હવે થીટાની કિંમત કેટલી મૂકશું આપણે? 45 મૂકશું. તો 2 tan સ્ક્વેર 45 પ્લસ સાઇન સ્ક્વેર 45 પ્લસ 1 2. ઓકે મિત્રો, tan 45 ની કિંમત કેટલી થાય? તો કે 1 થાય. તો 1નો વર્ગ, સાઇન 45 ની કિંમત અહીંયા રહે આપણી પાસે 1/√2 નો વર્ગ વત્તા 1. ઓકે, ચલો મિત્રો, તો 1નો વર્ગ 1, 2 × 2, 1 √2 નો વર્ગ ખાલી 2 અને 1. તો 2 ને 1 કેટલા થઈ ગયા મિત્રો? 2 ને 1 3 વત્તા 1/3. આ બેનો ટોટલ 3 થઈ ગયો. હવે 3/છેદમાં કાંઈ ન હોય, શું હોય મિત્રો? 1 હોય. અહીં ક્રોસ ગુણાકાર લઈ લેશું તો કે 3 × 2 એટલે 6, 1 × 1 છેદમાં 2 × 2, તો 6 ને 1 7/2 મળશે. આની તમને એની કિંમત છે એ કેટલી મળશે મિત્રો? 7/2. ઓકે, તમે સોલ્વ કરેલા જ છે આ દાખલાઓ. એકવાર વેરીફાઈ કરી લો કે સ્ટેપમાં કે જવાબમાં કે મિસ્ટેક નથી ને. વિડીયો પોસ્ટ કરીને સ્ક્રીનશોટ લઈ લો અને બાકી હોય સોલ્વ કરી લ્યો. ચલો, તો હવે મિત્રો આપણે 10મો દાખલો જોઈએ. ત્રિકોણમિતિમાં કોષ્ટક અને સૂત્રો આવડતા હોય એટલે આના જેવું સહેલું ચેપ્ટર એક કોઈ નથી. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે આ. બરોબર, મજા જ એવી રાખે આમાં. કારણ કે અત્યાર સુધી ભણ્યા નથી ને, આવું કાંઈ પહેલી વાર ફેસ કરો જુઓ ને. ચલો મિત્રો, હવે આપણો 10મો દાખલો, જેમાં તમને થીટાની કિંમત ઓલરેડી આપેલી જ છે. બરોબર, કે 10મા દાખલામાં આપણે એવું કીધું છે કે જો થીટા બરાબર 30 છે તો ચકાસો કે, આવું આપણે ચકાસવાનું છે, સાઇન 3 થીટા બરાબર 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ઘન થીટા. મિત્રો આ પણ 11-12 સાયન્સનું સૂત્ર જ છે. બરોબર, આપણે અહીંયા કોસ 3 થીટા આવી જાય તો આગળ આવી જાય ને ઓલું પાછળ આવી જાય, બધે કોસ લાગી જાય. 4 વાળું પદ છે એ આગળ આવી જશે, આ પાછળ આવી જાય. આવું કોસનું પણ એક સૂત્ર આવે છે 11-12માં. બરોબર, આપણે આને સોલ્વ કરવાનું છે કે ખાલી થીટાની કિંમત એટલે મૂકી દેવાની અને જોવો જોઈએ કે બે બાજુ સરખું થાય કે નથી થતું. બરોબર મિત્રો, તો હવે આપણે ડાબી બાજુ લખશું. આપણી પાસે ડાબી બાજુ શું છે મિત્રો? ડાબા બરાબર સાઇન 3 થીટા, સાઇન 3 અને થીટા એટલે 30, 30 × 90. આ શું છે મિત્રો? સાઇન 90. અને સાઇન 90ની કિંમત શું હોય? 1 હોય. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1. ચલો મિત્રો, હવે જમણી બાજુ પણ થીટાની કિંમત કેટલી મૂકશું? 30 મૂકશું. એટલે જમણી બાજુ 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ, ઘનને ઇંગ્લિશમાં ક્યુબ કહેવાય, થીટા. ચલો મિત્રો, થીટાની કિંમત આપણે 30 મૂકવાની છે. તો 3 સાઇન 30
-4 સાઈન ઘન 30. ચલો તો સાઈન 30ની કિંમત શું આવે? તો 30 અહીંયા હોય. સાઈનમાં આ બાજુ જોઈએ છીએ 1/1 વર્ગમૂળ 1/2 એટલે 1/2 આવશે મિત્રો. એટલે 3 સાઈન 30ની કિંમત આવશે 1/2. સાઈન 30 આવશે એટલે 1/2 નો ઘન. રેડી? ચલો 3 × 3/2. 1 નો ઘન 1, 2 નો ઘન 8. રેડી? 4 2 8. તો એ શું આવશે મિત્રો? 3/2 -1/2. તો તમે જોઈ શકો છો છેદ કેવા છે? સરખા. તો અંશની બાદબાકી થઈ જશે એટલે 2/2. તો 2/2 એટલે શું આવશે? તો કે 1. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 2. ઓકે, ચલો મિત્રો, પહેલું અને બીજું બંને સમીકરણો સરખા છે, માટે ડાબા બરાબર જબા આવી ગયું. આપણું સાબિત થઈ ગયું કે બંને બાજુ કેવી છે? સરખી છે. ઓકે, ચલો મિત્રો, હવે બહુ ઇઝી છે, ખાલી કિંમતો મૂકવાની છે. પુસ્તક આવડતું હોય તો આમાં કંઈ છે નહીં. 11મો પણ દાખલો મારા ખ્યાલથી એવો જ છે. 11મા દાખલામાં શું કીધું છે મિત્રો? કે થીટા બરાબર 30 હોય તો, જો થીટા બરાબર 30 હોય તો ચકાસો કે સાઈન થીટા વર્ગમૂળની અંદર 1 - cos 2θ/2. 1 - cos 2θ/2 આપણે ચકાસવાનું છે. ચલો, ડાબી બાજુ આપણે સાઈનની કિંમત છે, થીટાની કિંમત 30 મૂકવાની છે. જમણી બાજુ પણ થીટાની કિંમત 30 મૂકવાની છે. ઓકે, અને બે સરખું આવવું જોઈએ. ચલો મિત્રો, એને લખશું આપણે ડાબા બરાબર સાઈન 30. ઓકે, થીટાની જગ્યાએ પેલા થીટા લખીએ. થીટા તો બરાબર સાઈન થીટાની કિંમત કેટલી મૂકશું? 30. અને સાઈન 30ની કિંમત આપણને ખબર છે 1/2 હોય, અહીંયા મૂકી હતી જ આપણે. ચલો, આને કહી દઈએ સમીકરણ નંબર 1. ચલો, જમણી બાજુ કેલ્ક્યુલેશન કરશું. જબા એટલે શું હતું મિત્રો? વર્ગમૂળની અંદર 1 - cos 2θ/2. ઓકે, ચલો, અહીંયા પણ થીટાની કિંમત આપણે 30 જ લખવાની છે. તો શું કરશું? કે બરાબર વર્ગમૂળની અંદર 1 - cos 2 થીટા એટલે કેટલા આવશે? 30 છેદમાં 2. ચલો, 1 - 30 2 60 છેદમાં શું આવશે? તો કે 2. હવે 1 - મિત્રો cos 60ની કિંમત 60 અહીંયા હોય, કોસમાં બાજુ એટલે 1 આંગળી એટલે 1 નું વર્ગમૂળ 1/2 એટલે cos 60 1/2 આવશે, છેદમાં 1, અને આના છેદમાં શું આવશે મિત્રો? 2. અંશ અને છેદ બંનેનું વર્ગમૂળ છે. રેડી? આ ન લસાવી તો 1માંથી અડધું જાય તો અડધું જ વધવાનું છે. એટલે વર્ગમૂળની અંદર અડધું છેદમાં 2. 2 તો અહીંયા ગુણાઈ જાય, અહીંયા મુખ્ય છેદ છે એટલે વર્ગમૂળની અંદર આવશે મિત્રો 1/4. વર્ગમૂળની અંદર શું આવ્યું મિત્રો? 1/4. તો 1નું વર્ગમૂળ શું આવશે? 1. 4નું વર્ગમૂળ શું આવશે? તો કે 2. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 2. ચલો, પહેલું અને બીજું બંને સમીકરણો સરખા આવ્યા છે, માટે આપણે લખી શકીએ કે સમીકરણ 1 અને 2 પરથી ડાબા બરાબર જબા. ઓકે, ચલો મિત્રો, તમે સોલ્વ કરેલા જ છે, બરોબર? જોજો ક્યાંય જોતેલા છે, કારણ કે સાબિત કરવાના દાખલામાં છે એમાં કન્ફર્મ જ થઈ જાય કે સાચું જ છે કે ખોટું છે. બે બાજુ સરખી આવે તો સાચું, નહીં તો ખોટું. આમાં કંઈ જાજી કંઈ ગણવાના છે નહીં. બહુ સહેલા દાખલાઓ હતા. ઘણા મિત્રો સોલ્વ નથી પણ કર્યા, મને ખબર છે, બરાબર? પણ અત્યારે હવે ગણી લેજો. ઓકે, ચલો, તો વિડીયો પુશ કરીને સ્ક્રીનશોટ લઈ લો. ચલો, તો હવે આપણે 11મો દાખલો કમ્પ્લીટ કર્યો. 12મો દાખલો જોઈએ.
ચલો મિત્રો 12મા દાખલામાં શું કીધું છે? જો ત્રિકોણ ABCમાં ખૂણો B છે એ 90નો છે. ઓકે, A નું માપ 30 છે, ખૂણો A છે એ 30નો છે અને AC બરાબર 10 છે. AC બરાબર 10 છે. તો આપણે શું જોઈએ છે? એક બાકીનો ખૂણો અને બે બાકીની બાજુ, ત્રણેય વસ્તુ મેળવવાની છે. બરોબર. તો પહેલા તો આપણે કાટકોણ ત્રિકોણ દોરશું, જેમાં B 90નો, A ખૂણો 30નો. ઓકે, આ B ખૂણો છે એ 90નો છે અને A છે એ 30નો છે. ચલો આપણે કાટકોણ ત્રિકોણ દોરશું A, B અને C. A ખૂણાનું માપ 30 છે, B ખૂણો 90 છે. હવે ભાઈ પહેલો પ્રશ્ન છે આપણે C ખૂણાનું માપ શોધવાનું છે. બરોબર ને? હવે બહુ ઇઝી છે. હવે મસ્તી કરવામાં ત્રણેયનો સરવાળો કેટલો થાય? 180. એમાંથી 2નું માપ મૂકી દો એટલે ત્રીજાનું માપ મળી જાય. 5મા ધોરણની વસ્તુ છે. બરોબર ને? તો આપણે લખશું મિત્રો કે ત્રિકોણ ABCમાં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. એનું માપ તો કે 30 અંશ, બીનું માપ તો કે 90 અંશ અને C ખૂણો મેળવવાનો છે. ચલો મિત્રો, 90 ને 30 કેટલા થાય? તો કે 120. ઓલી બાજુ જાય એટલે માઇનસ થઈ જવાના છે. એટલે ખૂણા C નું માપ 180 માઇનસ 120. તો ખૂણો C કેટલાનો થશે મિત્રો? 60નો થાય. C ખૂણાનું માપ કેટલો થાય છે? 60. ચલો રેડી. આ પહેલો આપણો પ્રશ્ન પૂછ્યો હતો કે C ખૂણાનું માપ શોધો, જે મળે છે 60. હવે આ તો કે AC બાજુનું માપ 10 છે. AC કેટલું છે? 10. અને આ આપણે મેળવ્યું છે 60. જે આપણે બંને બાજુ જોઈએ છે. બરોબર ને? કર્ણ એક 10 આપ્યું છે, આ બે બાજુ જોઈએ છે. તો ત્રિકોણમિતીય વિધેયનો ઉપયોગ કરી લઈએ. એ માની લ્યો કે તમારે 60ના ખૂણાની સામેની બાજુ જોઈએ છે ને તમારી પાસે કર્ણ છે. શું જોઈએ છે? 60ના ખૂણાની સામેની બાજુ કર્ણ છે. તો sin 60 મૂકી દઈએ આપણે સૂત્ર. તો કે sin 60. sin 60 એટલે મિત્રો 60ના ખૂણાની સામેની બાજુ કઈ હતી? તો કે AB. છેદમાં કર્ણ કયું છે? તો કે AC. હવે sin 60ની કિંમત કેટલી થાય? તો કે વર્ગમૂળ 3ના છેદમાં 2 થાય કે નહીં? sin 60ની કિંમત તો કે 60 હોય તો કે 3 આંગળી છે, તો વર્ગમૂળ 3ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ AB. તો કે ખબર નથી. AC તો કે 10 છે. 10 ઉપર વહે છે, 10 ગુણ્યા વર્ગમૂળ 3 છેદમાં 2 બરાબર આવશે AB. 2 5 10 થશે એટલે 5 વર્ગમૂળ 3 મેળવ્યું મિત્રો AB નો માપ. AB બરાબર 5 વર્ગમૂળ 3. ચલો આપણો બીજો પ્રશ્ન જે જોતો તો એ પણ મળી ગયો. હવે ત્રીજી બાજુ જોઈએ છે. ચલો AB કેટલી મળી મિત્રો? તો કે 5 વર્ગમૂળમાં 3. હવે ત્રીજી બાજુ જોતી હોય તો ઘણી રીતે મેળવી શકો. પાયથાગોરસનો ઉપયોગ કરી શકો, 30ના ખૂણાની સામેની બાજુ લઈ શકો, 60ના ખૂણાની પાસેની બાજુ લઈ શકો, કોઈ પણ રીતે ગણી શકો. ચલો આપણે સાઈનમાં ગયા તો આમાં પણ સાઈનમાં જ જઈએ એટલે sin 30નો ઉપયોગ કરશું મિત્રો. sin 30 બરાબર. ઓકે, આનો જવાબ આપણે પહેલેથી ખબર હોવો જોઈએ. બરોબર ને મિત્રો? 9મું ચેપ્ટર ભણાવ્યું એમાં મેં કીધું છે કે 30ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતાં અડધી હોય. આ 30ના ખૂણાની સામેની બાજુનું માપ એ કર્ણ કરતાં અડધું હોય એટલે આપણે પહેલાં જવાબ ગોતી લઈએ, પછી દાખલો ગણીએ. તો કર્ણ કેટલો છે? 10નો છે. એના કરતાં અડધું કેટલું હોય? 5નું હોય. ચલો આનો જવાબ 5 જ આવશે BCનો. ઓકે મિત્રો? ચલો આપણે જોઈએ. તો કે sin 30 એટલે 30ના ખૂણાની સામેની બાજુ તો કે BC છેદમાં કર્ણ તો કે AC. તો sin 30ની કિંમત કેટલી આવે? તો કે 1ના છેદમાં 2. ઓકે, ચલો મિત્રો BC ખબર નથી અને AC કેટલું છે? તો કે 10. 10 અહીં ગુણાઈ ગયો એટલે 10ના છેદમાં 2 બરાબર આવશે BC. 10 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 5. તો BCનો માપ કેટલો આવશે મિત્રો? 5. આપણે 3 પ્રશ્નો જોતા હતા. બરોબર? આ બંને બાજુ અને આ એક ખૂણો, ત્રણેય આપણે મેળવી લીધા. ચલો ઇઝી દાખલા તો એકંદરે. ચલો આના પછીનો 13મો દાખલો જોઈએ. ઓકે,
તો 13મો દાખલો મિત્રો એવો છે કે સાબિત કરો કે sin 48 sec 42 પ્લસ cos 48 ઇન્ટુ cosec 42 બરાબર 2. આનો જવાબ છે ને મિત્રો આપણે 2 લઈ આવવાનો છે, બરોબર. તો હવે આપણે લખશું અહીંયા કે ડાબા બરાબર ડાબી બાજુ આપણે સાદુરૂપ આપશું sin 48 sec 42 cos 48 અને cosec 42. ઓકે, આનું સાદુરૂપ આપીને જવાબ આપણે કેટલો લઈ આવવાનો છે? 2. તો આપણે કોટિકોણ માટેના સૂત્રો જોઈએ હતા, ત્રિકોણમિતીય કોટિકોણો, બરોબર ને, કે એકમાંથી બીજામાં ટ્રાન્સફર જવું હોય, કરવું હોય, ફેરવવું હોય તો આપણે 90માંથી ખૂણો બાદ કરતા હતા. તો અહીં આપણી પાસે sin 48 છે અને sec 42 છે. તો મિત્રો સાઇનમાંથી આપણે શેમાં જવાય? તો કે કોસમાં જવાય. તો સાઇનમાંથી હું કોસમાં જાઉં તો 90માંથી મારે ખૂણો બાદ કરવો પડે. તો કે sin 48 એટલે કે cos 90 માઇનસ 48 ઇન્ટુ તો કે sec 42 પ્લસ, હવે જો કોસ ને sec વ્યસ્ત છે એટલે કેન્સલ થઈ જશે. અહીંયા કોસમાંથી શેમાં જવાય? તો કે કોસમાંથી ભાઈ સાઇનમાં જવાય. તો કોસમાંથી સાઇનમાં જાવ એટલે 90માંથી ખૂણો મારે બાદ કરવો પડે, એટલે 90 માઇનસ 48 ઇન્ટુ cosec 42. આટલું કમ્પ્લીટ થઈ ગયું. ચલો મિત્રો, તો 90માંથી 48 જાય એટલે 42 આવશે, એટલે cos 42 ઇન્ટુ sec 42. સાઇન 90માંથી 48 જાય એટલે 42 આવશે, cosec 42 આવશે. ચલો, કોસ અને સેક એકબીજાના વ્યસ્ત છે. ઓકે, તો બે વ્યસ્તનો ગુણાકાર હંમેશા 1 થાય. 1 પ્લસ આ 1, આ સાઇન અને કોસેક એ વ્યસ્ત છે, એ ખૂણા સરખા છે. તો જો આમ બોલ કે sin 48 ને cosec 42 તો એક ગુણાકાર ન થાય, ખૂણા આમાં સરખા હોવા જોઈએ. ખૂણા પણ બંને 42 છે, એટલે સાઇન અને કોસેકનો ગુણાકાર કેટલો થાય મિત્રો? 1 થાય. તો 1 વત્તા 1 એટલે 2 થાય. આપણે જોઈ શકો છીએ તો 2 તો કે જમણી બાજુ છે, બરાબર જબા. અને દાખલો ગણતા હોય ત્યારે આપણે લખવું પડે મિત્રો, માટે દાબા બરાબર જબા, કે બંને બાજુ સરખી છે. અને પાછી આખે એકવાર રકમ લખવી પડે. આપણે જે આ રકમ છે એ છેલ્લે લખીએ ત્યારે આપણો દાખલો પૂર્ણ થાય છે, બરોબર. તો બહુ ઇઝી દાખલો છે. સ્વાધ્યાય 8.3 ને રિલેટેડ દાખલો છે. આપણે ઘણા બધા દાખલાઓ સ્વાધ્યાય 8.3માં ગણેલા છે. ઓકે મિત્રો, તો વિડીયો પુશ કરીને આ વસ્તુ નોટ કરી લેજો. ચલો, મોસ્ટ ઓફના દાખલાઓ થઈ ગયા હશે, બહુ ઇઝી હતા. ઓકે, ચલો મિત્રો, હવે નવું આપણે 14મો દાખલો જોઈએ. ચલો મિત્રો, તો હવે 14મો દાખલો. 14મો દાખલો એમ કે છે કે સાબિત કરો કે tan 2 અંશ. હવે ખૂણાના માપ છે ઉપર આને અંશ કહેવાય, અને ખૂણાના માપ આપણે રેડિયનમાં પણ મેળવી શકીએ. તમારે આગળના 11મા ધોરણમાં શીખવાનું છે. અપ ટુ tan 88, tan 89, ઓકે, બરાબર 1. tan આ કેટલા છે? 89. આની કિંમત આપણે 1 લઈ આવવાની છે, બરાબર મિત્રો. તો હવે જુઓ, આપણે કોટિકોણના સૂત્રો આપણે એપ્લાય કરશું, બરોબર. ત્યારે કોટિકોણના સૂત્રો એપ્લાય કરશું ત્યારે ખાસ ધ્યાન રાખવાનું,
કે જે બે ખૂણાનો સરવાળો 90 થતો હોય ને એમાંથી એકને બાદ કરવાનો, બીજાને એમને રહેવા દેવાનો. સમજાય છે શું કહું છું? હું તમને આમ કહું છું, આ ડોટ 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 એટલે પેલા આમને ચાલ્યું જાય છે. હવે અહીંયા આપણી પાસે tan 1 છે, બરાબર. આપણે ડાબી બાજુ લખીને સ્ટાર્ટ કરશું કે ડાબા બરાબર tan 1 અંશ tan 2 અંશ, ઓકે, tan 3 અંશ. અહીંયા ડોટ 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 ડોટની વચ્ચે બધા છે ખૂણા, એટલે એક જ ખૂણો એવો છે કે જેમાં બેનો જો અહીંયા તમે જોજો રખાવી, આ 1નો ને 89નો ટોટલ 90 થાય, 88નો ને 2નો ટોટલ 90 થાય. 88 ની આગળ કોણ હોય? 87, તો કે 87નો ને 3નો ટોટલ 90 થાય. પણ વચ્ચે એક ખૂણો એવો આવશે tan 45 નામનો કે જેનો કોઈ હારે સરવાળો 1 નહીં થાય, સોરી 90 નહીં થાય, કે 45નો ખૂણો એક જ એવો આવશે. ઓકે, હવે 88 પહેલા 87 ડોટ 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 પછી કન્ટિન્યુઅસ છે tan 87, tan 88 અને tan 89. બરોબર મિત્રો. તો હવે શું કરશું આપણે? તો કે આનો 1નો અને 89નો ટોટલ 90 થાય, 2નો અને 88નો ટોટલ 90 થાય, 3નો અને 87નો ટોટલ 90 થાય. આગળ વિચારો, 3 પછી શું આવે? તો કે 4. તો આની પહેલા શું આવે? 86, એ 90 થશે. અહીંયા 10 આવે તો ઓલી બાજુ 80 આવવાના જ છે, બરોબર ને? એટલે એ ટોટલ 90 થાય. એમાંથી આપણે એકને બદલાવાનું, બીજાને બદલાવાનું નહીં, બરોબર. ચલો, તો આપણે શું કરશું? તો ઓલા ત્રણેયને બદલાવી નાખીએ. એટલે આ બધું એમનો tan 1, tan 2, tan 3 અપ ટુ tan 45 ની કિંમત કેટલી થઈ જાય મિત્રો? 1 થઈ જાય. આ બધું આમ આયલું જાય છે. હવે અહીંયા મિત્રો જોઈ શકીએ છીએ tan માંથી કોટમાં જવાય. tan માંથી શેમાં જવાય? કોટમાં. તો આ 90 માંથી આપણે ખૂણો બાદ કરવો પડે. અહીંયા tan માંથી કોટમાં જાય તો આ 90 માંથી જે ખૂણો આપ્યો છે બાદ કરવો પડે. સેમ વસ્તુ અહીંયા tan માંથી કોટમાં જાય તો 90 માંથી ખૂણો શું કરવો પડે મિત્રો? બાદ કરવો પડશે. તો હવે જોવો જોઈએ તો કે આ પેલું બધું એમનું આપણે બાદ બાકી કરી લઈએ છેલ્લે. આ એક વડે ગુણવાથી કંઈ ફેર નહીં પડે, એક જ થઈ ગયું. આને એક વડે ગુણી નાખ્યું, એક થઈ ગયું. ચલો, કોટ 90 માંથી 87 જાય એટલે 3, 90 માંથી 88 જાય એટલે 2, અને 90 માંથી 89 જાય એટલે 1. હવે જોવો જોઈએ tan 1 અને કોટ 1 એકબીજાના વ્યસ્ત છે તો કે હા, તો કેન્સલ થઈ જાય. tan 1 કોટ 1 વ્યસ્ત છે એટલે કેન્સલ થઈ જાય. ચલો મિત્રો, tan 2 કોટ 2 એ પણ વ્યસ્ત છે એટલે કેન્સલ થઈ જશે. tan 3 કોટ 3 વ્યસ્ત 1 થઈ ગયું. વચ્ચે આ જ રીતના બધા પદો 1 થઈ જવાના છે. શું થઈ જવાનું છે? 1. એટલે બરાબર આનો જવાબ શું આવ્યો મિત્રો? 1. હવે 1 તો આપણે શું હતી? જમણી બાજુ હતી, બરાબર. જબા લખવાનું અને છેલ્લે શું લખવાનું મિત્રો? માટે દાબા બરાબર જબા અને રકમ લખો ત્યારે આ દાખલો છે એ પૂરો થશે. ઓકે મિત્રો, તો આપણે નવો આના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 15 કિંમત શોધવાની છે. પંદરમાં દાખલામાં આપણે કિંમત શોધવાની છે. કોટ 12, કોટ 38, કોટ 52, કોટ 60 અને કોટ 78. સેમ વસ્તુ, બરોબર. આમાં જે બેનો સરવાળો 90 થતો હોય એમાંથી એકને બદલાવાના, બીજાને બદલાવાના નહીં. તો ચલો મિત્રો, અહીં શું થશે? તો કે 12માં કોની 12 એવી કઈ પેર બનાવો સરવાળો 90 થાય? તો કે 78. ચલો, તો એકને બદલાવી નાખીએ. અહીં કોટમાંથી શેમાં જવાય મિત્રો? 10 માં જવાશે. એટલે 10 90 - 12. 38 માં 52 નો સરવાળો 90 થવાનો છે. તો એકને બદલાવાનું, એકને બદલાવાનું નહીં. એ કોટમાંથી જઈએ આ 10 માં, 90 - 38. ચલો મિત્ર, કોટ 52 એમ નામ. હવે અહીંયા આપણે કોટ 60 ની કિંમત મૂકવાની થશે. કોટ 78 એમ નામ. મિત્રો, કોટ એટલે શું થાય? તો કે કોસના છેદમાં 60, કોસના છેદમાં 60. તો 60 નો ખૂણો અહીંયા આવે ને, તો કોસ બાજુ કેટલી આંગળી છે? 1. 1 નું વર્ગમૂળ 1 છેદમાં 60 બાજુ 3 આંગળી, એટલે 1 ના છેદમાં વર્ગમૂળ 3.
શું આવશે મિત્રો? 1/√3. ચલો, તો હવે 90માંથી 12 ગયા. ઘણાને આ વસ્તુ હાથ ઉપરથી હજી મગજમાં ન બેસતું તો એકવાર રફ વર્કમાં ફોટો બનાવી લેવાનો એક્ઝામમાં. કોષ્ટક કેમ બનાવવું છે તમને મેં વિડીયો લેક્ચરમાં 2 વાર શીખવાડેલું છે, 2 વાર સમજાવેલું છે, બરાબર? તો એ પણ સહેલું જ છે. તો હવે 10 90માંથી 12 જાય એટલે 78. અહીંયા 10 શું છે મિત્રો? 52. 90માંથી 38 ગયા એટલે 52. અહીંયા શું છે મિત્રો? કોટ 52 છે. ઓકે, ચલો અહીંયા શું છે મિત્રો? 1/√3 છે. અહીંયા શું છે? તો કે કોટ 78 છે. હવે તો કે tan 78 ને કોટ 78 એકબીજાના વ્યસ્ત છે, એટલે એ બધા કેન્સલ થઈ જવાના છે. tan 78 કોટ 78 એકબીજાના વ્યસ્ત છે એટલે કેન્સલ થઈ ગયા. tan 52 કોટ 52 એકબીજાના વ્યસ્ત છે એટલે એ પણ કેન્સલ થઈ ગયું. તો મિત્રો મળ્યું શું? તો કે 1/√3. 1/√3. ઓકે, હવે આપણો છેલ્લો એક દાખલો જોઈ લઈએ, 16મો દાખલો. બરાબર ને? તમે 16 સુધીના દાખલાઓ પ્રેક્ટિસ કરવા માટે રકમો આપેલી હતી. હવે તમે તમને એક MCQમાં પણ સોલ્વ કરાવેલો છે. તો આપણો મિત્રો 16મો દાખલો જોઈએ. 16મો દાખલો શું હતો? sec 2a બરાબર cosec a - 42. આવું છે. sec 2a બરાબર cosec a - 42. ઓકે, તો આપણે એની કિંમત શોધવાની છે. એની કિંમત શોધવાની છે મિત્રો, એની. ઓકે, તો હવે શું કરશું અહીંયા આપણે? તો કે sec માંથી કોસેકમાં કન્વર્ટ કરવાના, અથવા તો કોસેકમાંથી સેકમાં કન્વર્ટ કરીને ખૂણો સરખાવી નાખવાનો છે. ચલો મિત્રો, આપણે સેકમાંથી શેમાં કન્વર્ટ કરી શકીએ? કોસેકમાં કન્વર્ટ કરી શકીએ. એટલે સેકમાંથી હું કોસેકમાં કન્વર્ટ કરું એટલે આ ખૂણો થઈ જાય 90 - 2. 90માંથી ખૂણો બાદ કરી નાખો. બરાબર એ મિત્રો શું છે? તો કોસેક a - 42. હવે જોઈ શકો છો બંને બાજુ, જો એમ નથી બોલવાનું આપણે કે કોસેક કોસેક ઉડી જાય, એવું નથી બોલવાનું. બંને બાજુ ત્રિકોણમિતિય ગુણોત્તર સરખું છે, બે બાજુ કોસેક કોસેક છે, એટલે આપણે આ ખૂણાને પણ સરખાવી શકીએ. ત્રિકોણમિતિય ગુણોત્તર સરખું હોય તો આપણે ખૂણાને સરખાવી નાખીએ. તો અહીંયા શું છે મિત્રો? ખૂણો 90 - 2a. અહીંયા શું છે મિત્રો? a - 42. હવે તો કે -42 આ બાજુ આવે એટલે +42 થશે. સો 90 + 42 a + 2a. ઓકે, 132. 2a ને a એટલે કેટલા થાય મિત્રો? 3a. 3 ક્યાં આવી ગયા? છેદમાં. એટલે 132/3 બરાબર શું છે? a. આપણે a જોઈએ છીએ. બરાબર મિત્રો? તો હવે એની કિંમત શું મળશે? તો કે 3 × 12, 1 3 4 12. તો મિત્રો આપણો અહીંયા એની કિંમત છે 44 મળશે. એની કિંમત કેટલી મળી? 44. ઓકે, હવે અહીંયા મોસ્ટ ઓફ ત્રિકોણમિતિના પરિચયના 12ના જે દાખલાઓ છે એ પણ તમને સોલ્વ કરાવી દીધા છે. હવે આપણો કોર્સ કેટલો કમ્પ્લીટ થયો છે એ આપણે એકવાર પહેલાં જોઈ લઈએ, બરાબર ને? પછી આપણે આગળ વધીએ. આપણે ઓલમોસ્ટ ચેપ્ટર 1 થી 5 કમ્પ્લીટ થઈ ગયા છે, બરાબર મિત્રો? ચેપ્ટર નંબર 1 2 3 4 5, છઠ્ઠું બાકી છે. 7મું પાછું કમ્પ્લીટ થઈ ગયું છે. 7 8 અને 9. 9મું ચેપ્ટરમાંથી ઘણા દાખલાઓ કેન્સલ કરી નાખ્યા છે આ વર્ષ માટે, એટલે એમાં પણ આપણે થઈ ગયું છે. અને 8મું ચેપ્ટર આપણે આખું ગણેલા છે. આ બધા ચેપ્ટરો આખા ગણેલા છે, કેન્સલ થઈ ગયેલા અને કેન્સલ વગરના. અને બીજા છેલ્લા બે ચેપ્ટર થઈ ગયા છે, 14મું ને 15મું. તો મિત્રો આપણે ટોટલ 15 ચેપ્ટરમાંથી આપણે ઓલમોસ્ટ
1 2 3 4 5 6 7 8 9 અને 10 ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યા છે. આપણે 15માંથી 10 ચેપ્ટર કમ્પ્લીટ કરેલા છે. તો આપણું તમારું બોર્ડનું જે વેઇટેજ છે બરોબર, કેટલા માર્ક્સનું આપણે બોર્ડમાંથી 80 માર્ક્સનું પેપર આવવાનું છે, એમાંથી આપણે કેટલા માર્ક્સનું અત્યારે કવર કરી લીધું છે ખાસ જોજો. ઓકે, તો પહેલા ચેપ્ટરનું વેઇટેજ છે 4 માર્ક્સનું છે, બીજા ચેપ્ટરનું વેઇટેજ છે 6 માર્ક્સનું છે બરોબર, ત્રીજાનું 8નું છે, ચોથા ચેપ્ટરનું વેઇટેજ 6નું છે, પાંચમા વેઇટેજનું ચેપ્ટર 4 માર્ક્સનું છે. ઓકે, ત્રિકોણ નથી ચાલ્યું છઠ્ઠું. સાતમું યામ ભૂમિતિનું વેઇટેજ 4 માર્ક્સનું છે. આ ત્રિકોણમિતિનો પરિચય 6 માર્ક્સનું છે. આ ત્રિકોણમિતિનો ઉપયોગ બરોબર ને, એનું વેઇટેજ 4 માર્ક્સનું છે. આંકડાશાસ્ત્રનું વેઇટેજ 6 માર્ક્સનું છે અને સંભાવનાનું વેઇટેજ 4 માર્ક્સનું છે. ઓકે, એટલે આપણે ટોટલ કેટલા માર્ક્સનું કમ્પ્લીટ કર્યું? 4 ને 6 10 ને 4 14 ને 20 ને 24 ને 8 4 28 ને 34 ને 8 42 ને 6 48 ને 4 52 માર્ક્સનો કોર્સ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. એટલે આપણે 80માંથી 52 માર્ક્સનો આપણે કોર્સ કમ્પ્લીટ થઈ ગયો છે. એટલે 2 ભાગનો કોર્સ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે 1 ભાગનો કોર્સ બાકી છે બરોબર ને. ખાલી આપણે 28 માર્ક્સનું બાકી છે. 80 માર્ક્સમાંથી 52નું કમ્પ્લીટ થઈ ગયું છે, 28 માર્ક્સનું બાકી છે. તો હવે આ પેલા 10 ચેપ્ટરમાંથી તમારે કંઈ ક્વેરી હોય, ડિફિકલ્ટી હોય, કોઈ દાખલા ન સમજાણા હોય, ઓકે, તો એનું તમે એક લિસ્ટ કરી રાખજો, સોર્ટ આઉટ કરી નાખજો બરાબર. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એમાં મળશું, એક ક્વેરી હોય તો સોલ્વ કરશું. એટલે આપણો અત્યારે 52 માર્ક્સનો કોર્સ કમ્પ્લીટ થઈ ગયો છે, 28 માર્ક્સનો કોર્સ બાકી છે બરાબર મિત્રો. હજી આપણે 1-2 દાખલાઓ આવા જોઈએ ત્રિકોણમિતિના ઉપયોગના બરાબર, પછી આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ. ચલો મિત્રો, તો આપણે 16 દાખલાઓ કમ્પ્લીટ કર્યા છે. 17મો દાખલો જોઈએ આપણે. આ બ્લુ પ્રિન્ટ મેં તમને યામ ભૂમિતિ નામના ચેપ્ટર ચાલુ કર્યું એ પહેલાં લખાવેલી જ છે કે કયા ચેપ્ટરનું વેટેજ કેટલા માર્ક્સનું છે, પેપર સ્ટાઇલ કઈ રીતની હશે એ પણ લખાવેલું છે તમને મેં. એ પ્રમાણે આપણે તૈયારી કરવાની છે બરાબર મિત્રો. તો આપણે હવે 17મો દાખલો જોઈએ. ચાલો, તો 17મો દાખલો શું કહે છે? તો કે 17મા દાખલામાં એમ કહે છે, જો sin x બરાબર sin 60 ઓકે cos 30 માઇનસ cos 60 અને sin 30 આવું આપેલું છે, તો આપણે એક્સની કિંમત શોધવાની છે. તો આપણે શું શોધવાનું છે મિત્રો? આ એક્સ એટલે કયો ખૂણો હોય તો કે આના જેટલો જવાબ આવે. તો મિત્રો આપણે શું કરશું? આ બધાની કિંમતો મેળવી લઈએ પહેલાં. તો sin x આપણે x ગોતવાની છે. તો sin x બરાબર sin 60. હવે sin 60 એટલે 60 અહીંયા હોય તો કે વર્ગમૂળ 3/2. હવે કોસની કિંમત એ જ થાય, બે કોટી કોણો છે જુઓ ને, 60 ને 30નો સરવાળો ને એવું થાય છે, એટલે બંનેના માપ સરખા હોય. રેડી? હવે કોસ 60 કેટલો આવશે મિત્રો? 1/2. sin 30 કેટલો આવશે? 1/2. જોઈ લેવાય, 30નો ખૂણો અહીંયા છે બરોબર. સાઈનની વાત કરું છું, 30 અહીંયા છે, આ બાજુ 1 આંગળી, 1નું વર્ગમૂળ 1/2 લખવાનો નિયમ છે. કોસ 60 અહીંયા છે તો કોસમાં જ વસ્તુ, કોસમાં એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન જોવાની છે, એમાં પણ 1 આંગળી છે. તો હવે આપણે લખશું મિત્રો sin x બરાબર વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3/4 માઇનસ 1/4. તો sin x બરાબર 2/4
2/4 એટલે 1/2 એટલે sin x એટલે કેટલો આવશે મિત્રો 1/2. હવે આ બાજુ ડાબી બાજુ ત્રિકોણમિતિય ગુણોત્તર કયો છે મિત્રો sin છે. કયો છે sin. તો જમણી બાજુ પણ આપણે સાઇનમાં કોની કિંમત 1/2 આવે તો ક્યાં લખી જ છે આપણે sin 30. એટલે આપણે બે બાજુ ત્રિકોણમિતિય ગુણોત્તર સરખા કરીએ તો આપણે x ની કિંમત મળે. સમજાય છે? એટલે કે 1/2 ની જગ્યાએ હું શું લખી શકું sin 30. sin 30 શું કામે લખ્યા તો કે ડાબી બાજુ પણ sin વાળું વિધેય છે તો જ આપણે ખૂણો સરખાવી શકીએ. તો આપણી x ની કિંમત છે એ 30 થશે. કેટલી કિંમત થશે મિત્રો? આપણે જે x જોઈએ છે એ કેટલો થશે તો કે 30. ઓકે, આપણા x જોતો તો આપણે મેળવી લીધો. ચલો મિત્રો, હવે આપણે 18મો દાખલો જોઈએ છે. તો 18મા દાખલામાં કિંમત શોધવી. આપણે એવો એક દાખલો લઈએ જે આપણે 8.2 માં કરતા એવો 18મો દાખલો. કિંમત શોધો 5 sin² 30. શું છે મિત્રો? 5 sin² 30. ઓકે, પછી જે પ્લસ sin² 45 -4 tan² 30 એના છેદમાં 2 sin 30 into cos 30. 2 sin 30 into cos 30 પ્લસ cos 45. આટલી વસ્તુ આપી છે આપણને, બરોબર. અને આપણે કિંમત મેળવવાની છે. કિંમત મેળવવાની તો બસ આપણે કોષ્ટક આવડતું હોય તેના ઉપરથી આપણે કિંમતો મૂકી દઈએ. તો 5 એમનો. હવે મિત્રો sin 30 ની કિંમત અહીંયા છે 1/2 એનો વર્ગ. sin 45 થાય 1/√2 એનો વર્ગ -4 tan 30 અહીંયા હોય. tan એટલે શું થાય? sin ના છેદમાં cos એટલે 1/3 1/3 નો વર્ગ. અહીંયા મિત્રો છેદમાં શું થઈ જશે તો કે 2 sin 30 એટલે 1/2 ગુણ્યા cos 30 એટલે 3/2 પ્લસ cos 45 ને sin 45 સેમ જ હોય 1/2. બરોબર મિત્રો, આનો આપણે સાદું રૂપ આપવાનું છે. તો જોઈએ આપણે 5. હવે 1 નો વર્ગ 1 છેદમાં 2 નો વર્ગ 4 તો 5 × 5/4 થાય. ક્લિયર થયું? 1 નો વર્ગ 1 ગુણ્યા 5 એટલે 5 ને છેદમાં 2 નો વર્ગ 4. કારણ કે આ વર્ગ છે એ તો અંશને ને છેદને બેને લાગુ પડે છે. બરોબર મિત્રો. પ્લસ 1 નો વર્ગ 1 વર્ગમૂળ 2 નો વર્ગ ખાલી 2. 1 નો વર્ગ 1 ગુણ્યા 4 એટલે 4 વર્ગમૂળ 3 નો વર્ગ ખાલી 3 છેદમાં. તો જો મિત્રો આ તો 2 કેન્સલ થઈ ગયું. 2 કેન્સલ થઈ ગયું. શું વધ્યું તો કે વર્ગમૂળ 3/2 પ્લસ 1/√2. હવે 4, 2 અને 3 એનો લસા 12 થાય. એવી મોટા મોટી કઈ સંખ્યા જે ત્રણેયના ઘડિયામાં આવે તો કે 12. 4 તરી 12, 2 છક 12, 3 4 12. એટલે અહીંયા આપણે લસા 12 લઈ લઈએ. તો 4 ને 12 બનાવે તો કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડે? 3 વડે. તો ઉપર 3 વડે કરી એટલે 5 3 15. 2 ને 12 બનાવે તો 6 વડે એટલે 6 એટલે 6. 3 ને 12 બનાવે તો 4 વડે ચોકે 16. છેદમાં 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે શું થયું મિત્રો? 2/2. 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે શું થયું તો કે 2/2. હવે અહીં ક્રોસ ગુણાકાર કરશું ને. વર્ગમૂળ 3 ગુણ્યા 2 એટલે વર્ગમૂળમાં 6. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળમાં 6 પ્લસ 2 × 2. હવે ઘણા મિત્રો અહીંયા ઉડાડે કે સાહેબ 2 ઉડાડી નાખીએ. ભાઈ ન ઉડે. શું કામે ન ઉડે તો કે વચ્ચે પ્લસની નિશાની છે. ચલો મિત્રો, તો ઉપર આપણે સરવાળો કરી નાખીએ. 15 ને 6 21. 21 માંથી 16 ગયા એટલે 5 વધ્યા. 5/12. અહીંયા કઈ સાદુરૂપ અપાતું નથી પણ 2 ને પહેલા લખીએ અને વર્ગમૂળ 6 ને પછી લખીએ.
છેદમાં શું થયું મિત્રો? 2√2. ચલો હવે આપણે આ વસ્તુ ઉપર જાય, આ નીચે આવે, આ બેનો ગુણાકાર થાય એટલે શું થશે? તો કે 5 ઉપરથી જ લખું છું, 5 ગુણ્યા 2√2. 5 ગુણ્યા 2√2 છેદમાં 12 ગુણ્યા 2√6. 12 ગુણ્યા 2 પ્લસ વર્ગમૂળ 6. 2 પ્લસ વર્ગમૂળ 6. મિત્રો આ બે ઉડે એ જો 2 6 12 થાય. શું થશે? 2 6 12. એટલે ઉપર શું મળ્યું મિત્રો? તો કે 5√2 છેદમાં શું મળ્યું? 6 કૌંસમાં 2 વત્તા વર્ગમૂળ 6. હવે શું કરવાનું? તો કે 2 વત્તા વર્ગમૂળ 6 છે એને અનુબદ્ધ કરણી કરી નાખે. અનુબદ્ધ કરણી મીન્સ છેદમાંથી વર્ગમૂળ દૂર કરવું તે ઉપર નીચે આની માઇનસની નિશાની વડે ગુણી નાખીએ. બરોબર? ઓકે. હવે બીજી એક વસ્તુ, અને આમ રહેવા દો તોય ચાલે, કારણ કે આ વસ્તુ મોટી છે. વર્ગમૂળ 6 છે, 4નું વર્ગમૂળ જ 2 થાય, તો એના કરતાં 6નું વર્ગમૂળ મોટું આવે તો મોટી સંખ્યા છે ને એ પહેલાં લખાય, કારણ કે માઇનસમાં પછી જવાબ ન આવે, તકલીફ ન પડે. એટલે વર્ગમૂળ 6 વત્તા 2 જ રહેવા દઈએ બધી જગ્યાએ. શું રહેવા દઈએ? તો કે વર્ગમૂળ 6 વત્તા 2. વર્ગમૂળ 6 વત્તા 2. ચલો મિત્રો, આની વિરુદ્ધ નિશાની, વચ્ચેની વિરુદ્ધ નિશાની વડે આપણે ઉપર નીચે ગુણી નાખીએ. તો હવે શું થશે? તો કે બરાબર 5. વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળની અંદર 12 અને 5 ગુણ્યા 2 એટલે 10. 5 2 10 વર્ગમૂળ 2 છેદમાં. ઓકે. તો કે છેદમાં શું આવ્યું મિત્રો? તો કે આ 6 તો એમનામ આવશે. હવે આ જોવું જોઈએ, પેલું સરખું, બીજું સરખું. એકમાં શું છે? પ્લસ, એકમાં માઇનસ. તો શું થાય? પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. એટલે અહીંયા થશે વર્ગમૂળમાં 6નો વર્ગ ઓછા 2નો વર્ગ. ચલો મિત્રો, હવે આ 12 ને આપણે વર્ગમૂળ 12 ને શું કહી શકીએ? તો કે વર્ગમૂળ 12 એટલે આમ થાય, વર્ગમૂળ 4 તેરી 12. 4નું વર્ગમૂળ શું નીકળી જાય? તો કે 2 વર્ગમૂળ 3. એટલે વર્ગમૂળ 12 ને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ, 2 વર્ગમૂળ 3. 5 ગુણ્યા 2 વર્ગમૂળ 3 માઇનસ 10 વર્ગમૂળ 2 છેદમાં 6. વર્ગમૂળ 6નો વર્ગ ખાલી 6, 2નો વર્ગ 4. હવે શું કરે મિત્રો? તો કે આ 5 2 શું થઈ ગયા? 10. આ 5 2 10 ને ઓલા 10 ને આપણે કોમન લઈ લઈએ એટલે 10 કૌંસમાં શું આવ્યું મિત્રો? વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 છેદમાં તો કે 6 ગુણ્યા 6 માં 4 ગયા એટલે 2. તો જોજો 2 5 10. તો કે 5 કૌંસમાં શું આવે મિત્રો? વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 ના છેદમાં 6. આ આપણો જવાબ આવશે. 5 કૌંસમાં વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 છેદમાં 6. બરોબર મિત્રો? તો આપણો ત્રિકોણમિતિના પરિચયના આપણે 18 દાખલાઓ 12ના પણ ગણ્યા છે, આઉટ ઓફ ટેક્સ્ટ બુક. ઓકે, ઘણા ઓબ્જેક્ટિવ પણ એના 12ના ગણેલા છે, આના સિવાયના 18 સિવાયના. તો આજે આપણે આ લેક્ચરમાં આટલું રાખીએ. તમને કીધું એમ ક્વેરી જોઈ રાખજો, તમારે કંઈ ક્વેરી હોય તો કહેજો, આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરશું. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.